આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાતી ન્યૂઝ. ડભોઈ વડોદરા રોડ પર પલાસવાડા ક્રોસિંગ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા 2 ગાડીઓમાં લઈ જતો વિદેશી દારૂનો જથ્થો ખેપ મારતા સહિત ઝડપી પાડવામાં આવ્યો હતો. એસએમસી એ ગાડી, મોબાઈલ, રોકડ અને દારૂ સહિત કુલ 24,52,800નો મુદ્દામાલ કબજે કરી 6 સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડભોઈ વડોદરા રોડ પર પલાસવાડા ક્રોસિંગ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલના જવાનો વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે અરસામાં છોટાઉદેપુર તરફથી 2 કાર આવતા ચેકિંગ કરતા અને બંને કારમાં વિદેશી દારૂનો કાઢતા કુલ બોટલો 41,08 કિંમત ₹4,10,800ની મળી આવેલ સ્ટેટ મોનિટરિંગ સેલના ટીમ દ્વારા બંને કારની ચાલક ઉતારી નામ પૂછતા રજાક અબ્દુલ મંસૂર અને દિલીપ મહેન્દ્રભાઈ પરમારનાઓ જણાવેલ હતા. બંનેની ધરપકડ કરી મુદ્દામાલ ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાના હતા તે આધારે કુલ 6 લોકો સામે ગુનો દાખલ કરી અન્ય 4 જણને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ જો લાવે